સુરતથી સમાચાર પલ્સર પર રેકી કરી 100થી વધુ ઘરફોડ ચોરી કરનાર ઝડપાયો। એલસીબી 24 વર્ષ શોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ ભેદ ઉકેલ્યો છે। ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણામાં આતંક મચાવનારની ધરપકડ કરાઈ। આંતરરાજ્ય સુપર શોર જીમી ઉર્ફે દીપક શર્મા જેલના સળિયા પાછળ શંકા ન થાય તે માટે હેલ્મેટ પહેરી પલ્સર બાઇક પર રેકી કરતો, બંધ મકાન અને ફ્લાઇટને ટાર્ગેટ કરી થોડા સમયમાં લોક તોડી ચોરી કરતો હતો। જિલ્લામાં છેલ્લા 2-3 મહિનાથી દિવસની ઘરફોડ ચોરીના બનાવ વધી રહેલા હતા। જે બનાવ અનુસંધાને સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબનાઓએ આ ઘરફોડ ચોરીઓ ડિટેક્ટ કરવા સારું સ્થાનિક પોલીસ અને એલસીબી શાખાને સખત સૂચના અને માર્ગદર્શન આપેલ। જેઓના માર્ગદર્શન મુજબ અમારી એલસીબીની કુલ 6 ટીમો લગાવવામાં આવેલ। આ સમયગાળા દરમિયાન ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીના 3 મહિનાના સમયગાળા દરમિયાન સુરત ગ્રામ્ય જિલ્લામાં કોસંબા, માંડવી, બારડોલી ટાઉન, માંગરોળ અને ઓલપાડમાં થઈને કુલ 10 જેટલા દિવસની ઘરફોડ ચોરીઓના ગુના દાખલ થયેલા, જેમાં ઘરેણાં અને રોકડ રકમની ચોરી હતી। જે ઘરફોડ ચોરીઓ ડિટેક્ટ કરવા સારું એલસીબીની 6 ટીમો બનાવી, જેમાં પીએસઆઈ AN ચૌહાણ, પીએસઆઈ મસાણી અને પીએસઆઈ JL પટેલ ના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમોએ ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસ દ્વારા જાણકારી મળેલ કે એક રીઢો આરોપી જે અગાઉ 70 થી 75 ઘરફોડ ચોરીઓમાં પકડાયેલો છે અલગ અલગ રાજ્યોમાં, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાતના પણ તાપી, ભરૂચ, વલસાડ, સુરત ગ્રામ્યમાં પણ અગાઉ પકડાયેલો છે। એવો જીમ્મી ઉર્ફે દીપક બિપિન શર્મા જે પહેલાં કિમ ખાતે રહેતા હતા, જે અત્યારે નંદુરબાર ખાતે રહેતા હતા, જેઓને ટ્રેસ આઉટ કરવા માટે એલસીબીની ટીમે લાસ્ટ 1.5 મહિનાથી અલગ અલગ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આ જીમ્મી ઉર્ફે દીપક શર્માનાઓ રાજપીપળાના આજુબાજુથી મળી આવે, જેને પકડી અને પ્રથમ બારડોલીના ગુનામાં ઘરફોડ ગુનામાં એરેસ્ટ કરવામાં આવે અને એમની યુક્તિપૂર્વકથી સઘન પૂછપરછ કરતા એમને આ બારડોલી, માંડવી અને ઓલપાડમાં ચોરીઓમાં જે દાગીના ગયા હતા એ દાગીના દિલ્હી ખાતે વેચેલ હોવાની એમને જાણકારી આપેલ। જે આધારે અહીંયાથી પીએસઆઈ AN ચૌહાણ અને ટીમ બનાવીને દિલ્હી ખાતે મોકલી આપતા દિલ્હી ખાતેથી 104 ગ્રામ સોનાની જે અલગ અલગ લગડીઓ છે એ 1,15,000 રોકડા, એમના ઘરેથી તેમજ એમની પાસેથી મળી આવેલ ટોટલ 2 બાઇક, આ સિવાય 2 મોબાઈલ ફોન, ઘરફોડ ચોરી કરવા માટે એક પેચિયું અને એક લોખંડનો સળિયો જે રાખતા હતા એમની બેગમાંથી, એ બેગ સાથે મળી આવે